વિક્રમ સંવત 2080 શ્રાવણ વદ 12 તારીખ 31/8/2024 શનિવાર. આજની કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા. વાલા ભક્તો, શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના પ્રસંગો બધા ચાલી રહ્યા છે. તેમાં 21મા પૂરના 17મા તરંગમાં શ્રીહરિએ ભગવાન શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિ રાખવાના અભ્યાસના ક્ષેત્રે આપણે સૌ કોઈને અદ્ભુત પ્રભુએ વિચાર આપ્યો છે. જ્યારે કીર્તન કરો, ભક્તિ કરો, ધ્યાન કરો, ભજન કરો, સેવા પરિચર્યા કરો, તીર્થયાત્રા કરતા હો, કોઈ પ્રકારનો યજ્ઞ કરતા હોય, જ્ઞાન યજ્ઞ હોય, કોઈ પ્રકારનો યજ્ઞ હોય, પરંતુ પ્રત્યેક ક્રિયામાં ભગવાનના સ્વરૂપની મૂર્તિની સ્મૃતિ રાખીને ક્રિયા કરો. માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો નિરંતર અભ્યાસ કરો. આવું મહારાજે બતાવ્યું. હવે મારે તમારે અભ્યાસ કરવાનો રહ્યો. આપણામાં તાકાત ગમે તેટલી હોય, આકાશને આંબી જાય એટલી બધી, શું કરવાની? મહારાજની મૂર્તિમાં જો આપણે પ્રધાન પ્રીતિ ના કરી શક્યા તો આપણામાં રહેલા દોષો ગયા નહીં. એટલે ઘણી વખત જોવા મળતું હોય માણસને આકાશને આંબી જાય એવી તાકાત ને શક્તિ હોય છે, પરંતુ માણસે ક્યારેય પણ કોઈને પાછો પાડી દેવા માટે, દુઃખી કરવા માટે, એને બદનામ કરવા માટે, એને પ્રતિષ્ઠાહીન કરવા માટેની પ્રવૃત્તિઓ કદી પણ ન કરાય. તાકાત ભલે આપણામાં ગમે તેટલી હોય, પણ એ તાકાતને ઠાકોરજીને હણતા વાર નહીં લાગે. જો કોઈ ભગવાનના ભક્ત, કોઈ ગરીબ, કોઈ સરળ માણસ હોય, કોઈ દુઃખી હોય, કોઈ દીન હોય, આવા કોઈ પણ ભગવાનના ભક્ત કે કોઈ મનુષ્ય એને હેરાન પરેશાન કરવા માટેની આકાશને આંબી જવાની તાકાતને શક્તિને જો એમાં લગાવી તો ખબર નહીં એ શક્તિને પરમાત્મા ક્યારે ક્ષીણ કરી નાખશે એની કોઈ કલ્પના નહીં કરી શકે. માટે વિચારું, એ પ્રવૃત્તિ ઠાકોરજીને ગમતી નથી, અને એ પ્રવૃત્તિ થવાનું કારણ એને ભગવાનમાં પ્રીતિ નથી. એટલે અને પરમાત્માની મૂર્તિ એની સ્મૃતિ રાખીને ક્રિયા કરવા માટેની આપણને સમજ નથી આવતી, અથવા તો આપણે એવી પ્રવૃત્તિ કરી શકતા નથી, કહેતા પુરુષાર્થ નથી કરી શકતા. તો એનું કારણ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ ઓછી છે, આપણને ઘટે છે. મહાત્મય ઘટે છે ભગવાનના સ્વરૂપનું, એટલે આપણાથી એ થતું નથી. જેને ભગવાનના સ્વરૂપનો મહાત્મય યથાર્થ સમજાયું હોય અને જન્મ મરણનું બધું જ કારણ બધું સમજાઈ ગયું હોય, ભૂગોળ ખગોળનું વચનામૃત માણસે વારંવાર વાંચીને અભ્યાસ કરવો જોઈએ કે એ બધા મોટા મોટા સૃષ્ટાઓ અને શક્તિશાળી પુરુષો, એની પાસે આપણી આયુષ કેટલી, આપણું બળ કેટલું, આપણામાં બુદ્ધિ કેટલી, આપણામાં કળા કૌશલ્યતા કેટલી, આપણામાં શક્તિ કેટલી, આપણામાં સામર્થ્ય કેટલું, આપણી પાસે ઐશ્વર્ય કેટલું, આપણી પાસે સામર્થ્ય કેટલું, એ થોડુંક માપ કાઢવું જોઈએ. ભૂગોળ ખગોળનો વચનામૃત ખૂબ ચિંતનપૂર્વક અભ્યાસ કરો. મહારાજે એમાં બધો જ
અવધિ આયુષનો, બ્રહ્માંડોની આયુષનો, બ્રહ્માંડના રચિતાઓની આયુષનો આ બધો મર્મ સમજાયો છે. શા માટે સમજાવ્યો છે? તો મહારાજ કે બધા બ્રહ્માંડો, બધા બ્રહ્માંડની પ્લેટો, એમાં રહેલા અનેક પ્રકારના દેશો, પ્રદેશો, આ બધું જે કાંઈ છે એમાં ભરતખંડ આ મૃત્યુલોકની વચલી પ્લેટ છે. એમાં ઘણા બધા દેશ છે. એમાં ભારત દેશ શ્રેષ્ઠ છે. શા માટે? તો ભારત દેશમાં પણ 12.5 પ્રદેશ શ્રેષ્ઠ છે. શા માટે? તો ત્યાં બ્રહ્મવેતા સત્પુરુષ વિચરે છે. બાકીની બધી જે કંઈ ભૂમિકા તમે જુઓ તો એમાં કોઈ બ્રહ્મવેતા સત્પુરુષ નથી. અને એવા બ્રહ્મવેતા સત્પુરુષનો મેળા હોય તો મને ને તમને ભગવાનના ભક્તિના માર્ગમાં મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવું, જગત, વિષયો, વ્યવહારો, આ લોકના જે કહેવાતા બધા જ કારણો, એમાંથી આપણે પ્રીતિ તોડાવીને ભગવાનમાં પ્રીતિ કરાવશે કોણ? જેવું જ્યારે જ્યારે જન્મશે, ગમે ત્યારે ગમે તેટલા જન્મ લેશે, પણ એને કોઈ એવા બ્રહ્મવેતા સત્પુરુષ ન મળ્યા તો ભગવાનના સ્વરૂપમાં એની પ્રીતિ કરાવનારું બીજું કોઈ નહીં મળે. એવા બ્રહ્મવેતા સત્પુરુષ, પછી બાપ તરીકે હોય તો ભલે, મા તરીકે હોય તો ભલે, ભાઈ બહેન તરીકે હોય તો ભલે, પત્ની તરીકે હોય તો ભલે, પતિ તરીકે હોય તો ભલે, અને સંત સ્વરૂપે હોય તો પણ ભલે. પણ એ બ્રહ્મવેતા સિવાય આ જીવને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરાવે એવું કોઈ બ્રહ્માંડ નહીં, કોઈ પ્લેટમાં નહીં, કોઈ દેશમાં, કોઈ પ્રદેશમાં કોઈ નથી. આ સમૃદ્ધિ ખૂબ છે, અઢળક ધન સમૃદ્ધિ. એ ભૂગોળ ખગોળના વચનામૃતમાં બધા લોકની સંપત્તિ બહુ કહી છે. પણ એ સંપત્તિથી, એ સગવડતાઓથી, એ સમૃદ્ધિથી આત્માને શું ફાયદો એમ? વિષય ભોગવવા સિવાય. જેમ વધુ અધિક સંપત્તિ સગવડતા એમ વધુ વિષય ભોગવવાનો. એક તો વિષય ભોગવવાની, એનામાં અતિશય તીખી વાસના તો જ લેવી ગયા મરચા જેવી, અને વાર વિષય પાછા મળે. એટલે એ તો વિષયમાં જ પ્રીતિ કરવાનો આત્મા. માટે વિચારો, મહારાજ કહે, માટે વિચારો કે આ ભરતખંડને વિશે 12.5 જે પ્રદેશ કીધા છે, દેશ, એમાં બ્રહ્મવેતા ભગવાનના એવા સત્પુરુષો રહે છે. અને એ મારા તમારા માટે રહે છે, આપણા બધાના કલ્યાણ માટે રહે છે, આપણને મહારાજમાં પ્રીતિ કરાવવા માટે ને જગતને વિષયોમાંથી પ્રીતિ છોડાવવા માટે એ મહાપુરુષો આ ધરતી ઉપર રહી અને ઘણા બધા કષ્ટો સહન કરીને, ઘણા બધા માન અપમાનો સહન કરીને, ઘણું બધું આપણું સહન કરીને, ઘણા બધા પારાવાર આપણા સ્વભાવો સહન કરીને ભગવાનના સ્વરૂપમાં આપણને પ્રીતિ કરાવે છે. એવા સત્પુરુષ બીજી કોઈ ધરતીમાં નથી. તો આ 12.5 મહારાજે પવિત્ર દેશ ગણાવ્યા છે. એમાં એવા બ્રહ્મવેતા સત્પુરુષ છે તો એને ગોતીને એનો આશ્રય સ્વીકારી લેવો. એ પ્રીતિ કરાવશે ભગવાનમાં. બાકી બધા વિષયમાં કરાવવાના, આ લોકમાં કરાવવાના, સગા સંબંધીઓમાં આ લોકના જે લોકો કહેવાતા હોય એમાં પ્રીતિ કરાવવાના, પ્રભુમાં નહીં કરાવે. થોડુંક વિચારીએ આપણે, ભગવાને બુદ્ધિ યોગ આપ્યો હોય તો થોડું વિચારીએ, તો પછી આપણો અભિમાન ઓગળી જાય તુરત જ.
આ મોટા સૃષ્ટાઓ પાસે આપણી આયુષ એના આંખના મટકાના એક મટકું હોય અને એના તમે 1000 ભાગ કરો અને એ 1000મો ભાગ એ આંખના મટકાનો કેટલો સમય થાય? એટલી આપણી આયુષ છે એની પાસે, પરંતુ ખેલ ખલમાં મૂકતા નથી આપણે. એવું ભગવાન ભજતો નથી અને બીજા બધા ખેલ મૂકતો નથી, પ્રભુમાં પ્રીતિ કરતો નથી. ખબર નહીં હવે એને શું અવાજ આવતો હોય એમાંથી. તે વિષયરૂપી હાડકા કઈડા જ કરતો હોય, જેવું કઈડા જ કરતો હોય, કંઈ એમાંથી આવતું નથી. તોય એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને 21 અને 22માં વજ્રામૃતમાં વિચાર આપ્યો છે. એને આપણે મેં યાદ કરી આપ્યો. હવે આગળ આપણે પ્રવેશ કરવો છે. પોર 21મો તરંગ 18મો ગરડા પ્રથમ પ્રકરણનું 23મું વજ્રામૃત ઘડા ઢોયડાના દ્રષ્ટાંતે બાહ્ય સ્થિતિ પાયમાનું, બ્રહ્મ સ્થિતિ પાયમાનું, બાહ્યની બ્રહ્મ સ્થિતિ. સંવંત 1876ના પોષ સુદ પંચમીને દિવસ મહારાજ દાદા ખાચરના દરબારમાં ઓગમણા બાર ઓરડાની ઓસરીએ ઢોલિયો ઢળાવીને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરીને પરમહંસોની બીચમાં પ્રભુ બેઠા હતા. હરિભક્તોની પણ સભા હતી. મહારાજના ઢોલિયાને આજુબાજુ સંતો હરિભક્તો બધા વીંટળાઈને બેઠા હતા. આખી ઓસરી હેગડા ઠંડ ભરી હતી. ના હમાય તો ચોકમાં બેઠા હતા, લીંબ તરુ નીચે બેઠા હતા. ત્યારે મહારાજે જે વાત કરી છે તે વાત સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે તમારી પાસે વાત હું મૂકું છું, માટે હે મારા વાલા સુગ્ન પુરુષો, ખૂબ ધ્યાનપૂર્વક આ વાત સાંભળજો, સમજવા માટે પ્રયત્ન કરજો. શ્રી હરિ કરુણા કરીને પરમહંસો પ્રત્યે બોલ્યા. વાસુદેવ મહાત્મય નામનો ગ્રંથ પરમ સુખરૂપ અને પરમ ધામરૂપ છે. અમને તે ગ્રંથ અતિશય પ્રિય છે. કેમ છે? ભગવાનના ભક્તે ભગવાનને ભજવાની બધી રીત તેમાં અદ્ભુત રીતે કહી છે, વિસ્તારથી કહી છે. ભગવાન ભજવાની રીતો, અને એ કોના માટે કહી છે તો કે ભગવાનના ભક્ત માટે, અભક્ત માટે નહીં. તો ભગવાનને ભજવાની રીત કેવી છે એમ? તો 2 પ્રકારના ભગવાનના ભક્ત છે. તેમાં એકને તો ભગવાનનો નિશ્ચય યથાર્થ છે, પણ તે દેહાત્મ સહિત ભગવાનનું ભજન કરે છે. અને બીજો ભક્ત છે તે આત્મા રૂપે થઈને ભગવાનનું ભજન કરે છે. તે ભક્ત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાઓ તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, તે 3 શરીરથી પર પોતાના સ્વરૂપને પરમ અનુપમ ચૈતન્ય રૂપ માને છે. તેવા પોતાના સ્વરૂપમાં ભગવાનની જે મૂર્તિ રહી છે તેને ધારીને ભગવાનનું ભજન સ્મરણ કરતો રહે છે. આ રીતે ભજન થવું જોઈએ. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, જાતિ, વર્ણ ને આશ્રમ, 3 ગુણ, 3 અવસ્થા, એનાથી આત્માને અલિપ્ત કરવો જોઈએ.
જુદો. આપણે બધું ભેળું ડોટાવી એટલે તકલીફ છે. જ્યાં સુધી ભેળું ડોટાવશો ત્યાં સુધી ભગવાનની મૂર્તિમાં ગાઢ સંકલ્પ થવાના એ નહીં મટવાના. કારણ કે બધું ભેગું ડોટાવી જાય છે. અગાવાલામાં પ્રીતિ એવી, દેહમાં પ્રીતિ એવી, માન અભિમાન જેવા આપણને દોષ બહુ ગમે એમાં એવી પ્રીતિ. કોઈ આપણો અપમાન કરે, બે શબ્દ આપણને કોઈ કહે, આપણને કોઈ વઢે ખીજે એટલે તરત હાડો હાડ લાગી જાય છે આપણને. તમને કદાચ કોઈ નહીં લાગતું હોય પણ મારા જેવાને તો લાગી જ જતું હોય. હવે આમાં ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહે કેવી રીતે? કારણ કે આપણે બધું જ ડોટાવી જઈએ. માનમાં તો હારો એવો સ્વાદ આવે, એવી મીઠાશ આવે. ઓલું કૂતરું હાડકું કડતું હોય, પોતાનું મોઢું સોલાતું હોય તો એ પોતાનું લોહી ચાટીને આનંદ માનતો હોય. આવા શ્વાન જેવી ભક્તિ કરીશ આપણે, અને અપેક્ષા રાખીશ પાછી બહુ સારા સુખની. કેવી રીતે મળે? પહેલાં તો માન છોડવું પડે, મન ધાર્યું મૂકવું પડે. આપણે મન ધાર્યું ક્યાં મૂકી શકીએ છીએ? ભક્તિમાં નથી મૂકી શકતા. ધ્યાન ભજન કરવું હોય, વ્રત તપ કરવા હોય, સંત સમાગમ કરવો હોય, શાસ્ત્ર અધ્યયન અનુષ્ઠાન કરવા હોય, તો એ ક્યાં માન મૂકી શકીએ છીએ? મન ધાર્યું જ કરીશ આપણે બધું. જીવ જ્યાં સુધી મન ધાર્યું કરે છે અથવા મન ધાર્યું કરવાનો સંકલ્પ રહે છે ત્યાં સુધી દેહાત્મ બુદ્ધિ સ્વતો બધું જ થાય. ભજન, ધ્યાન, સેવા, પરિચર્યા, વ્રત, દાન, પુણ્ય બધું જ. માણસ થોડું ઘણું દાન કરતો હોય, ધન સંપત્તિનું અને વસ્ત્રનું, બીજું ત્રીજું, કોઈ ભૂમિનું, કોઈ સુવર્ણનું, કોઈ છોકરાનું, કોઈ દીકરીઓનું, પણ આ બધું કરતો હોય છે. પણ બધું દેહાત્મ બુદ્ધિ સ્વતો. પોતાની ઈચ્છામાં આવે તો કરે, પોતાની ઈચ્છામાં ન આવે તો ભગવાન જેવો ભગવાન, સંત જેવો સંત આપણે બધું છોડાવવા માટે થઈને આજ્ઞા કરે, પણ ન આપણી આજ્ઞાનું પાલન જ ન કરી, માનીએ જ નહીં આપણે. કેમ? દેહાત્મ બુદ્ધિ સ્વતો જીવન જીવીશ. બધું એમના બેડું બધું ડોટાવી દઈશ. એટલે પ્રકાશ નથી થતો આત્મામાં. ધ્યાન ભજન કરીશ કહું, પણ પ્રકાશ કેમ નથી થતો? આ બધાની અરુચિ કેમ નથી થતી? ઉલટી કેમ નથી થઈ જતી બધાની? છાપરીમાં જાનબાઈ હતા ને, એને પ્રથમ જ્યારે દર્શન થયું મહારાજનું ને સંતોનું, હવે એ પ્રથમ દર્શન થયું ને, એ પ્રથમ દર્શનમાં એના આત્મામાં કેટલો પ્રકાશ થઈ ગયો. પછી જેમ જેમ દર્શન કરતા ગયા અને સંત સમાગમ કરતા ગયા તેમ એનો પ્રકાશ અધિક ને અધિક વધતો ગયો. એવો વધતો ગયો પ્રકાશ કે એને જગતને વિષયો અને સંબંધીઓની બધાની ઉલટી થઈ ગઈ. બધું વમન થઈ ગયું, નીકળી ગયું. પછી આત્માએ નક્કી કર્યું કે હવે પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈનામાં પ્રીતિ ના કરવું, કોઈનામાં હેત ના કરવું. પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારે મરું. આવો પ્રકાશ પછી થયો. એટલે આપણે સમયના સમય, કાળના કાળ, ઉંમરની ઉંમરથી સત્સંગ તો કરતા આવ્યા હોય જ્યાંથી સમજણ હોય ત્યારથી, પણ એ બધું મેં કહ્યું એમ બધું ભેગું ડોટાતું હોય. સમજણ આવી તો એમને ડોટાવી રાખી છે. ઠીક છે, હાલો. બાળ અવસ્થામાં સમજણ ન હોય એવી, યુવાન અવસ્થામાં થોડાક એના અવસ્થાના મદના વેગ હોય એટલે કદાચ ન સમજાય, પણ પછી થોડી ઘણી સ્થિર બુદ્ધિ થઈ હોય ને, લોહી થોડુંક તો ડાઢું થયું હોય ને ઉંમર થાય એટલે પછી તો સમજાવવું જોઈએ ને, પછી તો બધું મૂકવું જોઈએ કે નહીં? માન ને અહંકાર ને ઈર્ષા, દંભ ને કપટ ને. અને મહારાજની ભક્તિ વિશેષ કરતા
તે આત્મામાં એવો પ્રકાશ થાય છે. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? આમાં આવશે આગળ. પાણીનો એક લોટો અથવા એક ગળો પાણીનો ઢોળી દઈએ આપણે, પછી બીજા દિવસે નહીં, ત્રીજા ચોથા દિવસે ઢોળીએ, એટલે આગલા 2 દિવસનું ઢોળેલું પાણી બધું સુકાઈ જવાનું. એમ શું કરીએ ખબર છે? ક્યારેક આત્મીય સભા હોય, શિબિર હોય, એટલે પાણીનો ગળો ઢોળીએ આપણે 2-5 દિવસ, પછી વયા જાય. તે ઠેઠ વરા દાડાની શિબિર આવે ત્યારે વરી પાછો એ પાણીનો ગળો 1-2 વખત ઢોળીએ, તો આગલા દિવસ બધું સુકાઈ ગયું હોય. આમાં શું સ્થિતિ બંધાય? નિત્ય સંત સમાગમ મન કર્મ વચને કરીને ત્યાગી ગ્રસ્ત નાનો મોટો બધાની વાત છે. એટલે ગુરુ થઈને બેઠો એના માટે હોતો વાત છે. જો ખાલી ચેલાઓ કે હરિભક્તો માટેની વાત નથી. સદગુરુ થઈને બેઠો હોય તો એ વાત છે. બેઠો હોય તો એમ મહારાજે સદગુરુ પદ આપ્યું હોય એ વાત આખી જુદી પછી. પણ પોતે સદગુરુ થઈને બેઠો હોય તો એને આ લક્ષ્ય રાખવું જોઈએ. માન, અહંકાર, ઈર્ષા આ બધું છોડવું પડે. આપણને એમ થાય કે એમાં રહે, એટલે એમાં તો રહે જ ને તાર, એવું થોડુંક છે. કોઈ ગ્રસ્ત હોય અને એ ગ્રસ્તનું મકાન ગમે તેવું હોય, હોનાના પતરાથી મઢેલું હોય, અને એમાં કીડા મકોડા આવે કે ન આવે, એમાં મચ્છરિયા બછરિયા આવે કે ન આવે. મચ્છરિયાને એવું થાય કે હોનાના પતરાથી મઢેલા સાહેબનો બંગલો એમાં ન આપણે જવાય. એ તો ગમે ત્યાં ઘૂસી જાય. તમારી ગમે તેવી બારીઓ એરટાઈટ કરી હોય તો એ લાલ કીડું ગમે ત્યાં ઘૂસી જાય. બોલો, એમ ગમે તો મોટો સદગુરુ થઈને બેઠો હોય તો મહારાજે સદગુરુ પદ આપ્યું એની વાત નથી. એ તો બધું આનાથી મુક્ત હોય. હા, બાકીમાં આવું બધું ઘૂસી જાય પછી માન માટે સાહેબ જીવતા હોય. પછી ઓલા દુધાધારી બાપુ નથી કહેતા, એ સદગુરુ જતો લો એને ચેલાનો, એવું એને જેટલો સમાજ માનતો હોય છે એટલો બધો સમાજ એનો એ ગુરુ જ હતો, સદગુરુ જ હતો. પણ શેના માટે જીવતો? માન માટે. મહારાજે વન વિચરણ વખતે દર્શન કરાવ્યું અને પ્રભુએ બતાવ્યું કે સદગુરુ થઈ બેઠો હોય એનામાં માન, ઈર્ષા, અહંકાર ન હોય એવું ન બને. હોય જ, એમાં જ ન હોય. જેણે મહારાજે સદગુરુ પદ આપ્યું હોય એમાં ન હોય. પ્રકાશ નથી થતો, વૃદ્ધિ અંગ નથી પામતો, અને પુરુષાર્થ કરીએ છીએ આપણે. માળા કરી, જપ કરી, ધ્યાન કરીએ, વ્રતો કરીએ, સમાગમ કરીએ, શાસ્ત્ર અધ્યયન કરીએ, અનુષ્ઠાનો કરીએ, એમ પુરુષાર્થ કરીએ છીએ, પણ પ્રકાશ વૃદ્ધિ નથી પામતો. જે દેહાત્મ બુદ્ધિ નથી ટળતી, રાગ નથી ટળતો. હજુ જો અઘરો વિષય છે. હું આજ પૂજા કરી અને પછી આરતીમાં આવતો હતો, તો રસ્તામાં વિચાર આવ્યો. એ કહું તમને, આધ્યાત્મિક પ્રવૃત્તિ જીવ કરતો હોય, આધ્યાત્મિક પ્રવૃત્તિ જીવ કરતો હોય એનું પણ એને માન હોય છે. અને માન મળે તો જ કરવું સારું લાગે છે. જો માન ના મળે તો એ પણ કરવું સારું લાગતું નથી. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, કોઈને સત્સંગ કરાવો, સત્સંગ કરવો, સેવા કરવી, પરિચર્યા કરવી, ધ્યાન કરવું, ભજન કરવું વગેરે વગેરે બધું માટે થોડોક વિચાર કરીએ. તમે થોડોક કરો, મારે જેવાને ઝાઝો કરવો પડે તો પ્રકાશ થાય. સિદ્ધાનંદ સ્વામી એમ લખ્યું છે, એવી રીતે ભજન કરે દેહાત્મા બુદ્ધિથી પર થઈને, થોડું સ્થૂળ ને સૂક્ષ્મ કારણને આ બધું છે ને બાજુ પર મૂકી દે પોટલું,
પછી ત્રણેય અવસ્થા અને ત્રણ શરીરથી પર એવા પોતાના સ્વરૂપને અતિશય પ્રકાશમાન મનોહર દેખતો રહે છે. એને બધો પ્રકાશમય દેખાય. બધી જ્યાં દ્રષ્ટિ નાખે ને બધું જ એને તેજ 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 રૂપ દેખાય. અને એમાં ઉપાસના છે એટલે મહારાજની મૂર્તિ બધી જગ્યાએ અનુભવાય. એને એક જ જગ્યાએ મૂર્તિ અનુભવાય, આમ સામે ને સામે એવું નથી. પ્રતિલોમ અનુલોમ ભાવે પ્રત્યેક સ્થળ કાળ જગ્યા બધું જે કંઈ વૃક્ષો આ તે બધું જે હોય તેમ, અને ભગવાનની મૂર્તિ બધે અનુભવાય. એવો પ્રકાશ થાય. અતિશય શબ્દ વાપરો. અતિશય પ્રકાશ માન મનોહર દેખતો રહે ભગવાનના સ્વરૂપની. તેને એક પળ વાર પણ ભૂલતો નથી તે મુક્ત. એક ક્ષણ માત્ર આંખના આમ મટકો આપણે એક મારીએ અને એનો 1000મો ભાગ કરીએ, કેટલો સમય થાય? એટલો સમય ભગવાનની મૂર્તિ નથી ભૂલતો. એને દૂર થતી જ નથી મૂર્તિ ભગવાનની. ત્રણેય અવસ્થામાં એને અખંડ ભજન થતું હોય. બોલો, એ હોતા હોય તો એને ભગવાનની સાથે બધું ચાલતું હોય, વાતો આ તે એના સ્વરૂપનું દર્શન કર્યા કરતો હોય, ભજન સ્મરણ કર્યા કરતો હોય. આપણને એમ થાય કે આ ઘસઘસાટ હોતો છે, એ તો આપણી દ્રષ્ટિ છે. એવી સ્થિતિને પામેલો જે આત્મા છે તે ભગવત સ્વરૂપ થઈ જાય છે. અવસ્થા સ્વરૂપ નથી રહેતો, એ દેહ સ્વરૂપ નથી રહેતો. એને દેહ સ્વરૂપ અને અવસ્થા સ્વરૂપ છૂટી જાય છે. તો દેહ સ્વરૂપ છૂટી ગયું, અવસ્થા સ્વરૂપ છૂટી ગયું, પછી ક્યાં સુષુપ્તિ અવસ્થા રહી? એને ક્યાં જાગ્રત કે સ્વપ્ન રહ્યું? કશું નહીં. કોઈ એકેય અવસ્થા નહીં, એકેય દેહ ન રહ્યો, સ્થૂળય ન રહ્યો, સૂક્ષ્મય ન રહ્યો, કારણય ન રહ્યો, એકેય ન રહ્યો. બધું જ નાશ પામી ગયું, મૂર્તિમય આત્મા થઈ ગયો. એટલે એ ગમે તે અવસ્થાનો સ્વીકાર કરી અને આ લોકની વ્યવસ્થાના ભાગ રૂપે જમતા હોય કે પોઢા હોય, ચાલ્યા જતા હોય કે મારી તમારી સાથે વાતો કરતા હોય. હવે આપણી સામે આમને સામને વાતો કરતા હોય તો એ વાત કરવાની અવસ્થામાં એ આ વાતમાં ન હોય. એ વાતમાં એની વૃત્તિ ન હોય, એની વૃત્તિ મહારાજમાં હોય. આ મગજમાં ન ઉતરી વાત છે આ બધી. જો આના માટે થોડીક વધુ આરાધના જોઈએ તો આ વાત સમજાય. બાકી હવે આપણે દેહાત્મા બુદ્ધિ સ્વતઃ બધું કરતા એની વાત કેવી રીતે સમજાય? એને આગળ ન ઉતરે. ત્રણેય અવસ્થામાં એ ભગવાનના સ્વરૂપનો આનંદ અખંડ અખંડ મહાપુરુષ અનુભવતા હોય છે. ઘડી ભર પણ પરમાત્મા એનાથી દૂર નથી થતા. જેમ માછલી સમુદ્રમાં અખંડ અખંડ સમુદ્રના જળનો આનંદ માણતી હોય છે, એમ છે ને આ મુક્ત અખંડ અખંડ ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિઓનો આનંદ માણતો હોય છે. આ સિવાય બીજું દૃષ્ટાંત આપવા જેવું નથી, એટલે આપણે આપીએ. બાકી જો એ માછલીનો દેહ જ્યારે શાંત થઈ જાય ત્યારે પછી એ માછલીનો આત્મા કંઈ સમુદ્રના જળનો આનંદ ન માણી શકે. એ તો કર્મ પ્રમાણે ગમે ત્યાં આનંદ માણવા વયું જાય પાછું. પણ મુક્ત છે એ તો અખંડ દેહ હોય તો ભલે, દેહ ન હોય તો ભલે. મહારાજના મુક્તને ભગવાનની મૂર્તિનું સુખ લેવામાં એને કોઈ દેહના આધારની જરૂર જ નથી. તો આપણને એમ થાય કે આપણી સામે દ્રષ્ટિગોચર થતા હોય, આનું કેમ સમજવું? તો એનું એમ સમજો કે દયાએ કરીને આપણા માટે એ દેહરૂપ આપણને દ્રષ્ટિગોચર થાય છે. દેહ હોવા છતાંય દેહમાં નથી. દેહની ચેષ્ટા કરવા છતાંય તે ચેષ્ટામાં નથી. દેહે કરીને ક્રિયા કરતા હોવા છતાંય પણ તે ક્રિયામાં નથી. એ ભગવાનની મૂર્તિમાં છે.
થોડુંક મગજ વાપરીએ હું ને તમે બધા. આવા બ્રહ્મવેતા સત્પુરુષ ભગવાને જો આપણને આપ્યા હોય ને પછી જો દેહાત્મા બુદ્ધિ ના ટળે તો સમજવાનું કે આપણી સમજણની, આપણા જીવનની માન ઈર્ષા આ બધાની કઠણાઈ જો એને નથી સમજાતું. દેહાત્મા બુદ્ધિ મૂકી ન શકતો, આ લોકના બધા ભાવ છોડી શકતો નથી. આવી કઠણાઈ છે તોય માનતો હોય પોતાને તો બહુ સર્વોત્તમ ને શ્રેષ્ઠનો અતિ ઊંચાએ હું બેઠો છું એમ માનતો હોય. અલ્લાહ ઊંચાઈ શું બરાબર છે, પણ થોડુંક નીચું જોતો ખરો. નીચું ડોકું કરી અને થોડુંક જો ક્યાં પહોંચ્યો તું, શું કરવાનું હતું. તને ભગવાને એવા બ્રહ્મવેતા સત્પુરુષ શા માટે આપ્યા હતા, એની ઓળખાણ કેમ પ્રભુએ તને કરી દીધી, એનો મેળાપ શા માટે કર્યો. ભગવાને તને એવા સત્પુરુષ ગોતીને, સારામાં સારા સદગુરુ કે જે ભગવાનને ગમતા હોય, મહારાજને, અને મહારાજને એ સત્પુરુષ એ મુક્ત ઘડી ભર દૂર કરવાની ઈચ્છા મહારાજની ના થતી હોય, મહારાજે પણ એનું સામીપ્યખન ઈચ્છતા હોય, એવા મુક્ત મહારાજ આપણને આપે. પણ હવે આપણે આ લોકોના ગલુડિયા જેવા તે હારો સાઈટમાં અઠવાડો એમાં પ્રીતિ કરી. જો મહારાજ ને મહારાજના બે આ મુક્ત આ બે તત્વ એને બાદ કરીને જેનામાં પ્રીતિ આપણે કરીએ નહીં બધું સાઈડને અઠવાડા જેવું છે. હવે એને જે ગણવું હોય ગણાય. આપણે શ્વાન જેવો ગણવું હોય શ્વાન જેવો ગણવો હોય. મહારાજ એવું લખ્યું છે, મહારાજ કે પદાર્થની અપેક્ષાએ કરીને મોટા સત્પુરુષ ભેળો રહેતો હોય તો મહારાજ કે એને શ્વાન જેવો જાણવો, કૂતરા જેવો જાણવો એને. કેમ? એ તો પદાર્થ માટે જોડાણો, એને એ સત્પુરુષ પાસેથી ભગવાન ક્યાં મેળવવા છે, એને પદાર્થ મેળવું છે આ લોકનું કોઈ પણ. એમ બહુધા જોજો તમે, કોઈ ભગવાનના સત્પુરુષ જતા હોય ને તો બહુધા તમે જોઈજો આના માટે જ જતા હોય, આ લોકની કામના માટે જ. મારો દેહ નાશ થઈ જાય એટલે કે દેહાત્મા બુદ્ધિ ટળી જાય અને હું આ લોકના કામનો ન રહું, એવો થવા માટે સત્પુરુષ પાસે જવાવાળા કેટલા નીકળે ગોતો તો. જો એ આ લોકનો રેજ નહીં, દેહના સગા સંબંધીઓનો આપણે ન રહી એવા થઈ જવા માટે સત્પુરુષ પાસે જવાવાળા કેટલા હોય. ઓલા ગોવિંદ શેઠની સુરતની કથા છે, મારે સમય નહોતો એટલે વિષય લઈ નહોતો શીખ્યો. તે ગોવિંદ શેઠને ઘેર મહારાજ પધરામણી ગયા અને એને પછી રોટલી અને ઘી કેળાની રસોઈ મહારાજને જમાડી અને પછી મહારાજ કે કંઈક માગો. ગોવિંદ શેઠ કે પ્રભુ બસ તમારા સ્વરૂપમાં આવીને આવી પ્રીતિ અખંડ રહે એવી કૃપા કરજો. આવું માગ્યું. મહારાજ કે અમારી કૃપા થાય પછી તમે આ લોકના નહીં રહો, સગા સંબંધીઓના નહીં રહો, તમે અમારી કૃપા થાય તો પછી તમે તમારી પત્ની સાથે હેત રાખી નહીં શકો, છોકરા સૈયા સાથે હેત રાખી નહીં શકો, ગાંડા જેવા થઈ જઈશો. કોઈ જગ્યાએ મહારાજ એવું હોય કે એવું હોય તો મહારાજ તે તમારી કૃપા તમારી પાસે રાખો. આપણે બે સવાદ લેવો છે ને, સ્ત્રી છોકરાઓ ધન સંપત્તિ વિષયો એનો અવાજ લેવો છે, મહારાજનો લેવો છે. પછી મહારાજ કે અમે આપેલું પાછું લેતા નથી, આ તો અમારી પ્રકૃતિ છે. મહારાજ કે બાલ્ય કાળથી અમારી પ્રકૃતિ, આપેલું અમે પાછો ન લઈ. ઓલા ગોવિંદ શેઠ કે મહારાજ કૃપા કરો, હું પછી ન સગા સંબંધીનો રહું, ન બૈરા છોકરા રહું, મારે કેમ જીવન જીવવું. લો મહારાજે વચન તો આપ્યું હતું,
કે તમને અમારા આ સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ થઈ જાય છે. તે પછી દુઃખી થઈ ગયા શેઠ. પછી મહારાજ કે શેઠ દુઃખી ન થાવ, અમે તો ખાલી હુંવણ કરીશ તમારી સાથે કે એમ કરીને વાયરું મહારાજે પાછું એવું. મહારાજ કે અમે હુંવણ કરીએ છીએ અને અમે આનંદ કરવા માટે વાત કરીએ છીએ, માટે જાઓ ગોવિંદ શેઠ, દર વર્ષે વ્યાપારમાં તમને 200 રૂપિયા અધિક મળશે, અત્યારે મળે એથી. હા મહારાજ હવે બરાબર કે એમાં મોજમાં આવી ગયા પાછા. પહેલાં મરેલી ગોજ હવે થઈ ગયા, મોજમાં આવી ગયા. મહારાજ કે 200 રૂપિયા દર વર્ષે તમે કમાવશો, એથી અધિક તમને 200 રૂપિયા વધુ મળશે. એ જમાનામાં 200 રૂપિયા ઘણા કહેવાય ને, એમ ખુશ થઈ ગયા. બોલો બધું ભેગું ડોટાય છે કે નથી ડોટાતું? આ લોકોનું જોઈ છે, મહારાજનું જોઈ છે, બધું જોઈ છે. સોમલો ખાચર મહારાજને કે મહારાજ અમે સત્સંગ તો કરીએ છીએ, સમાગમ તો કરીએ છીએ, પ્રસંગ તો એવી પ્રીતિ કેમ નથી થતી? મહારાજ કે પ્રસંગ કરો પણ અડધો અમારો કરો છો ને અડધો જગતનો કરો, બધું હારે ડોટાવી જાઓ છો. પછી એવી પ્રધાન પ્રીતિ કેવી રીતે થાય? માટે આપણે સૌ કોઈ વિચારીએ, આ કથા આપણા માટે છે, બીજા કોઈ માટે આપણે કહેતા નથી, આપણે આપણા માટે કરીએ છીએ અને કરવી જોઈએ. પોતા માટે કથા પોતે કરવી જોઈએ. આવી મહારાજની કૃપા છે આપણા ઉપર. કેવી અદ્ભુત વાત કરે છે. આ દુનિયામાં આવો વિચાર કોણ આપે? બોલો. વચનામૃત ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતીય માનવ સમાજને અને સમગ્ર ઈષ્ટદેવના આરાધકોને પોતાના ઈષ્ટ સ્વરૂપમાં આવી પ્રધાન પ્રીતિ થાય અને દેહ જગત બધું જુદું થઈ જાય, આવી વાત કરે કોણ? અવતારી નારાયણ કરી શકે? અક્ષરધામનો અધિપતિ કરી શકે? બીજું કોણ કરે? એક પળવાર એ ભક્ત ભૂલતો નથી ભગવાનને. તે પ્રકાશમાં શોભા ને રસની ખાણ રૂપ ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે, તેવી અત્યંત પ્રકાશમાન ભાસે છે. એટલે અખંડ એ મૂર્તિને જોવે છે. પછી ભગવાનની મૂર્તિ સિવાય પછી એને કશું દેખાતું જ નથી. માટે અભ્યાસ કરીએ દેહાત્મા બુદ્ધિ ટાળવાનો. જેને દેહાત્મા બુદ્ધિ ટાળવી હોય એને પહેલાં માન ટાળવાનું. જો માનને ઝીરો કરી નાખવાનું. આપણે જે કાંઈ કરીએ તે મહારાજની મરજીને વશ થઈને કરવાનું. માનને વશ થઈને કર્યું એટલે મેરો સમજવાનો. ગયો આહોડના ભાવનો. ત્યાગી હોય, ગ્રસ્ત હોય, નાનો હોય કે મોટો, ગુરુ હોય કે ચેલો હોય, રાજા હોય કે રંગ હોય, વિદ્વાન હોય કે અભણ હોય, બહેનો હોય કે પુરુષો હોય, પણ ગયો હોડના ભાવનો. જો દેહાત્મા બુદ્ધિ સાતું જો કર્યું તો ગયો ગોરે ને ગોફેણ બધું જ. બહુ મજાની અદ્ભુત વાત છે. આવી સ્થિતિવાળો જે ભક્તજન છે તેને કોઈ પણ બાબત વિઘ્ન કરી શકતી જ નથી. લો આવ્યું ને, કાંઈ વિઘ્ન ન કરી શકે. માન, ઈર્ષા, અહંકાર, અપેક્ષા, પદાર્થ, સ્ત્રી, પુરુષ, દીકરા, દીકરીઓ, ચેલાઓ, સંપત્તિ, ધન, વકરી, આ તે સંસ્થાઓ, બીજું ત્રીજું, આ લોકોનું કાંઈ પણ એ જ કિંચિત કોઈ વિઘ્ન ન કરી શકે. એને ઐશ્વર્ય અને સામર્થ્ય વિઘ્ન ન કરી શકે. એને અષ્ટ સિદ્ધિને નવ નિધિ પણ એને વિક્ષેપ ન કરી શકે. એને કાળ ન કરી શકે, માયા ન કરી શકે. એને કર્મ તો ક્યાંથી કરી શકે? કોઈ વિઘ્ન ન કરી શકે. થાય છે વિઘ્ન તો સમજવાનું દેહાત્મા બુદ્ધિ સ્વતું થાય છે એટલે થાય છે. જો દેહાત્મા બુદ્ધિ આપણે ઝીરો કરી નાખીને ટાળી નાખી તો એને ભક્તિના માર્ગમાં ભક્તિ કરતા એને કોઈ વિક્ષેપ જ ન થાય. આ તો પુરુષોત્તમ નારાયણના શબ્દ છે, આ કોઈ બીજા કોઈના શબ્દ નથી. પ્રભુએ એમ કહે છે
કે આ રીતે જો ભક્તિ કરે તો એને કોઈ વિક્ષેપ આડો આવે જ નહીં, કોઈ વિઘ્ન ન થાય. આવી સ્થિતિમાં મોટા મોટા નહોતા વર્તતા ને તો એને પણ મોહ થયો છે. આકર્ષણોમાં મોયા મોટા મોટા. જો પરમાત્માએ ક્યાંય ક્યાંય આકર્ષણ સ્વરૂપ બતાવ્યું, તે આકર્ષણ સ્વરૂપમાં મોહ પામ્યા, ચલિત થયા એમ લખ્યું છે. મોટા મોટા માટે એવી સ્થિતિ વિના તો ગમે તો સમર્થ હોય તો પણ એને વિઘ્ન થયા વગર રહેતું નથી. કોઈ ભગવાનનો ભક્ત હોય છતાં પણ જો આવી સ્થિતિને ન પામ્યો હોય તો તેને ભગવાનમાં પણ સહજ સ્વભાવે પ્રાકૃત ભાવ પઠાઈ જાય છે. આ વિઘ્ન મોટામાં મોટું જબરું. ભગવાનનો જે ભક્ત થયો એને ભગવાન અને ભગવાનના એવા સત્પુરુષો મેં કહી આવ્યા, હાલીમાં ઓલીની વાત નથી, એવા સત્પુરુષ એમાં મનુષ્ય ભાવ જ્યારે પઠાણો એની કોઈ ક્રિયામાં, ખાવામાં, પીવામાં, હોવામાં, જાગવામાં, ઉઠવામાં, કોઈ ક્રિયામાં, એક બ્રહ્મચર્યનો માર્ગ બાદ કરીને કોઈ ક્રિયામાં એને પ્રાકૃત ભાવ પઠાણો એટલે એને વિઘ્ન આવવાનું જ. નિશ્ચિત વાત મારે બતાવે છો. ભગવાનને ભગવાનના સત્પુરુષને વિશે પ્રાકૃત ભાવ પઠાણો તો એને ધ્યાન ભજનમાં, ભક્તિમાં, સત્કર્મ કરવામાં, પ્રભુને પામી જવામાં એને વિઘ્ન આવવાનું આવે. કારણ કે જેને પામવા છે એને તો મનુષ્ય જેવા જાણે છે, જેને પામવા છે એને તો પ્રાકૃત જાણે છે, પોતા જેવા જાણે છે. અને જેના માધ્યમે જેને પામવા છે એને પોતા જેવા પ્રાકૃત જાણે છે. તો એના વચનમાં વિશ્વાસ કેવી રીતે આવશે એને? પહેલી વાત તો એ છે ને કે મારે કોઈ સદગુરુના માધ્યમે, એની કૃપાથી, એના રાજીપાથી, એનામાં રહેલા જે સાધુતાના ગુણો એ પ્રાપ્ત કરીને એના માધ્યમે મહારાજે મારે પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું આવું મહાદિવ્ય સુખ લેવું છે, પણ માત્ર મહારાજ મારાથી હટે નહીં, આવી ભગવાનમાં મારે પ્રીતિ કરવી છે. પણ એ સત્પુરુષમાં તો મને કંઈ વિશ્વાસ છે નહીં. કેમ? તો કે સત્પુરુષને તો પોતા જેવા મનુષ્ય જાણ્યા છે ને. હવે એ કાંઈક આજ્ઞા કરે એટલે એમાં તો હજારો તો સંકલ્પ થતા હોય, કાંઈક થતા હોય. ઘણા બધા આવતા હોય સંતો પાસે કહેતા હોય, કાંઈ એવા બતાવે તો કે હવે હું ઘરના પૂછીને પછી તમને વાત કરીશ. એને પૂછવાનું તો બાકી જ હોય. બોલો, તો ભાઈ તાર પૂછવાનું બાકી છે તો શા માટે તું અહીં લેવા દેવા વિનાનો એ સત્પુરુષ પાસે હારો થવા શું કામ જાય છે? કઈ જરૂર તારે? એ કાંઈ જરૂર નથી. સત્પુરુષ બધું જાણે છે. એને આ લોકની ચીજ વસ્તુ પદાર્થની ભલામણ કાંઈ જરૂર નથી. હવે તારે ઘરનાને પૂછવાનું હોય, છોકરાને પૂછવાનું હોય, બાપાને પૂછવાનું હોય, કોઈને પૂછવાનું હોય. ઘણા બધા એને ઘરનાને કોઈને ન પૂછવાનું હોય, એને મિત્રને પૂછે. જો એના મિત્રને પૂછે મને ફલાણા સંતે આવી રીતે આજ્ઞા કરી છે, કરાય કે ન કરાય, એવી સેવા કરાય કે ન કરાય. હવે ઓલું લંગર્યું એને તો કાંઈ એમાં કાંઈ પ્રીતિ હોય ને, એ તો ના જ પાડી દે. ન કરાયેલા એ સાધુ તો કે હવે સાધુ નવરા છે, એને ક્યાં કંઈ કામ ધંધો કરવો, એટલે સેવા બતાવે એમ કરાતી ભલામણ આમ કરીને છટકી જાય. આવી ભક્તિ કરીશ આપણે, હવે ના કરાય ભક્તિ. મહારાજની મૂર્તિનું જેને સુખ લેવું છે ને એને પ્રભુની મૂર્તિ સિવાય બીજું કશું કંઈ વિચમાં આવવું જ ન જોઈએ, કાંઈ આવવું ન જોઈએ, કશું જ. ભગવાનના સત્પુરુષે આજ્ઞા કરી એટલે તુરત જ એનું પાલન, એમાં એક સેકન્ડનો વિચાર નહીં. કેવી રીતે? તો અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી હરિલાલ રામજીભાઈ ઉર્ફે બચુભાઈ કર્યું એમ. એક સેકન્ડનો વિચાર કર્યો.
બોલો, આ 25 વીઘાની વાડી આપી દીધી ગુરુકુલ કરવા માટે. 1 સેકન્ડનો વિચાર કર્યો, હું ભાઈને પોષીશ, બાપાને પોષીશ, બાને પોષીશ, બીજા ભાઈને પોષીશ, એ ભાઈના છોકરાને પોષીશ, બીજા ભાઈઓના છોકરાઓ છે એને હું પૂછીને પછી તમને વાત કરીશ. આવો આવ્યો વિકલ્પ કોઈ? આવ્યો જ નહીં. બધું હતું. એમના બાપુજી આજે હતા, રામજીભા, એમના મધર પણ હતા, છોકરા એના ભાઈઓ બધા, બધો પરિવાર. વિચાર જ ન આવ્યો. આનું નામ છે ને ભગવાનના સત્પુરુષને ચરણમાં સમર્પણ કહેવાય આપણું. અને આવી ભક્તિ હોય અને એ આત્માએ ધ્યાન ભજન ના કર્યું હોય અને એ આત્મા એકાંતિક ન થયો હોય તો એ મહાપુરુષ એકાંતિક સ્થિતિને એક ચપટીના અવાજમાં પામી જાય. એક ચપટીના અવાજમાં. હું ને તમે 20, 25 વર્ષ, 50, 60, 70, 80 વર્ષ સુધી મત કરી તો એ આવો એકાંતિકપણું ન આવે. ભગવાનના સત્પુરુષના વચનમાં એટલો વિશ્વાસ ન આવે આપણને. 50, 60, 70 વર્ષ સુધી સત્સંગ કર્યો હોય તોય ન આવે. અને કાંઈ સત્સંગ ન કર્યો હોય, બોલો, બચવું એને સત્સંગ નહીં. એટલે સંતોનો કોઈ એવો યોગ નહીં સમાગમ કરવાનો, આવી કથા વાર્તાનો યોગ કોઈ નહીં. બોલો, 1 જ સેકન્ડના એક અંશમાં જ એને બધું આપી દીધું, મૂકી તો દીધું, પણ એને મૂર્તિ પકડાઈ જાય. જો મહારાજની મૂર્તિ પકડાઈ જાય, શરત પ્રમાણે ધામમાં ગયા. જો ગરજ પ્રમાણે અને શરત પ્રમાણે ધામમાં ગયા. આવી વાત છે. મહારાજ તમારી સામે નજરે આ દાખલો છે કે નથી? કહો. આપણે ક્યાં બીજે ગોળો ખોળવા જવાની જરૂર નથી, આપણી નજર સામે છે. એ પુરુષ એ મહારાજની મૂર્તિની સેવામાં અક્ષરધામમાં બેઠા, મુક્તોની બીચમાં. જો મહાદિવ્ય અલૌકિક સુખ મહારાજની મૂર્તિનું લે છે મહાપુરુષ. આવી વાત છે. એટલે મહારાજે પ્રથમના 68માં કહ્યું છે, ભગવાનનું સ્વરૂપ અને આવા સંતનું સ્વરૂપ. એને પ્રાકૃત ન માનતા, એલા બોલ ન કરતા આવી, નકર ગોથા ખાઈ જઈશો અને રહી જઈશો એમના. આટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ છે તોય રહી જઈશો એમ. પછી આવો યોગ ન મળે ત્યારે પછી ભટકણ છે ને નકરું. બહુ અદ્ભુત વાત છે. જો સુખદેવજી મહારાજ એવી બ્રહ્મસ્થિતિને પામેલા ભગવાનના દ્રઢ ભક્ત હતા તો તેમને કોઈ પણ પ્રકારનો ભગવાનમાં લેશ માત્ર સંશય ન થયો. સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજાને કથા જ્યારે સંભળાવતા હતા, ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના ચરિત્રોની જ્યારે ક્રમશર કથા કરતા હતા, એમાં ચીરહરણની કથા તો ભલભલા માણાના મગજ ફેરવી નાખે. જો ભલભલા માણાની બુદ્ધિ તૂટી જાય સત્સંગમાંથી. આવી ચીરહરણની કથા છે. કારણ કે ભગવાન એવો અને સામે ભક્ત એટલે ગોપીઓ પણ એવી. એ કોઈ સ્ત્રી નહોતી અને આ કોઈ પુરુષ નહોતો. એવી કથા. સુખદેવજી મહારાજને દિવ્ય દેખાય, બીજાને કોઈને પ્રાકૃત દેખાય. રાસ પંચાધ્યાયની કથા ભગવાન સ્વામિનારાયણના વખતમાં લઈએ તે જોવો ને, ઘણી બધી કથા છે. 1 મહિના સુધી મહારાજ ડડોસરના ગલુજીની દીકરીની સાથે ઘરમાં એકલા રહે. ભલભલાના માથા ફૂટી જાય ત્યારે વાત કરો, ચીબડા વહેકી જાય. જો તેને મહારાજને કેવા જાણ્યા, બોલો, ગલુજીએ કેવી પ્રીતિ હશે, એને સંકલ્પ તો નહીં, એલા ક્ષોભ નથી બીજો. જબર વાત છે. હનુમાનજી મહારાજો સીતાજીની શોધ કરવી હતી
ત્યારે લંકામાં મંદોદરી શીખે બધી સ્ત્રીઓને જોઈ તો એ હનુમાનજી મહારાજને ક્ષોભ નથી ઉપજ્યો. પોતે વિચાર્યું કે મેં તો મા સીતાજીની શોધ માટે બધી સ્ત્રીઓને જોઈ છે, રામજીની આજ્ઞા કરીને, માલિકની મરજી કરીને જોઈ છે, મારી મરજીથી નથી જોઈ. એને ક્ષોભ છતાં ના ઉપજો. આવો યોગ ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને આજે પણ આપ્યો છે, સમજાય તો. બીજું, જનક રાજા પણ એવી સ્થિતિને પામ્યા હતા તો જનક વિદેહી પણ કેવા એ મહાપુરુષ વિરક્ત હતા. ભક્ત એ કે ભગવાનને સમજવાની રીત સમજતો હોય એને ભક્ત કહેવાય. આત્મા સ્વરૂપની સમજણે કરીને હું આકાશ જેવો શુદ્ધ થયો છું તો જે ભગવાનના ભજનના પ્રતાપે કરીને મને પણ કોઈ દોષ હટી શકતો નથી. તે ભગવાન તો સૌ કરતાં કરોડ ગણા અપાર શુદ્ધ છે, માટે તે ભગવાનમાં ક્યારે પણ માયક દોષ ન જ હોઈ શકે એમ ચોક્કસ ભગવાનનો ભક્ત સમજે. મજાની કથા છે. ચાલો, તમારી પાસે છે ને આ બધી ચોપાઈઓ વાંચીને મૂકી દઉં, બાકીની આવતીકાલની કથામાં આ વધુ સમજવા માટે પ્રયત્ન કરશું. આવી રીતે જે ભગવાનને દડપણે સમજે છે તે ભક્તની રીત કહીએ છીએ. આવી રીતના જે ભક્ત છે તે જ્યારે ભગવાનની મૂર્તિમાં પોતાના મનની વૃત્તિને રાખે છે ત્યારે તેની મનોવૃત્તિના બે વિભાગ થાય છે. તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી જે વૃત્તિ છે તે ભજનના કરનારાના આત્મામાં રહે છે. આ વૃત્તિનો સિદ્ધાંત વડતાલના 8મામાં પણ મહારાજે દોહરાવી અને બહુ અદ્ભુત વાત કરી છે. અને આ 23માં વજ્રાવત ઉપર કથા કરવી હોય ને તો મહિનો ઓછો પડે મારા બા. હવે એ આપણે બધું કલાકમાં આટોપાનું, મહિનો ઓછો પડે, એવી અદ્ભુત વાત છે. ભક્તની બે વૃત્તિઓમાં જે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે તે વૃત્તિ પ્રેમે યુક્ત રહે છે. તેથી તે મૂર્તિના દર્શન કરતાં તૃપ્ત થતો નથી અને ભક્તજનના અને ભજનના કરનારા આત્મામાં જે વૃત્તિ રહે છે તે વિચારે યુક્ત રહે છે. તેની જે રીત છે તે હવે કહું છું. વિચારે યુક્ત જે વૃત્તિ રહે છે તે ભજન કરનારાને વિશે ભગવાનના ભજન સિવાયના બીજા જે ગાઢ સંકલ્પ થતા હોય તે સર્વેને ખોટા કરી નાખે છે. વળી ભજનના કરનારામાં જેટલા દોષ દેખાતા રહે છે તેને પણ વૃત્તિ ખોટા કરી નાખે છે. આવી રીતે તે વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. પછી તે ભક્ત ભગવાનથી અધિક કોઈ દેખતો નથી. પણ જે ભક્ત થોડી વાર તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે અને ઘડીકમાં તો ભજનનો ત્યાગ કરીને જ્યાં ત્યાં પ્રેમ કરતો રહે, આવી રીતે જે ચાડા ચૂંટતો થકો રખડતો રહે છે તેને તો ભગવાનની મૂર્તિમાં દ્રઢપણે સ્થિતિ થતી જ નથી. કેવી રીતે થાય? જેમ પાણીનો ઘડો ભરીને ઉમંગથી એક ઠેકાણે ઢોળી દઈએ અને પછી બીજે ત્રીજે કે ચોથે દિવસે કે તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તો તેણે કરીને તે ઠેકાણે અખંડ પ્રવાહ રાખ્યા સિવાય પાણીનો ધરો ક્યારેય ભરાય નહીં. કારણ કે પહેલા દિવસે જે પાણી ઢોળ્યું હતું તે પહેલે જ દિવસે સુકાઈ જાય છે અને પાછળના દિવસોમાં જે પાણી ઢોળ્યું હોય તે પાછલે દિવસે સુકાઈ જાય. પણ જો આંગળીના જેવી નાની પાણીની શહેર અખંડ ચાલતી રહે તો તે જગ્યાએ પાણીનો મોટો ધરો ભરાઈ જાય છે. તે રીતે જ ખાતા પીતા હાલતા ચાલતા શુભ ક્રિયામાં
કે અશુભ ક્રિયામાં સર્વ કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. આ રીતે ભગવાનમાં હંમેશા અખંડ વૃત્તિ રાખતા રાખતા તે ભક્તને આગળ કહી તેવી ભગવાનના સ્વરૂપમાં દ્રઢ સ્થિતિ થાય છે. આ રીતે શ્રી હરિએ વાત કહી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 23મું વચનામૃત કહ્યું. એ નામે 18મો તરંગ સમાપ્ત થયો. 1876 પોષ સુદ એ પાંચમનો દિવસ ન આવ્યો હોય તો આ વાત ન મળે તો આપણને. લો એ દિવસ આવ્યો તો વાત મળી આપણને. એમ એ દિવસ આવ્યો તો વાત મળી. તો દિવસ આવ્યો એટલે વાત ન મળે, સત્સંગ આવ્યો એટલે મળી. આ સત્સંગમાં આપણે આવ્યા એટલે મળી. આ સત્સંગ બહાર હોય ને આ વાત મળે. જિંદગીમાં સાંભળો એક શબ્દ કોઈ દિવસ સત્સંગમાં આવ્યો એને મળી. હવે આ સત્સંગમાં મહારાજે કહ્યું એવી રીતે રહેતો હોય છે એને આ વાત પાછી સમજાય છે. ઓલા મળી કરી સમજાય છે નહીં. એ તો દેહાત્મા બુદ્ધિ સ્વાતું જ બધું ગાડું છે ને એમના ડોટાઈ જવાનો. બહુ મજાની અદ્ભુત વાત છે. શ્રીપતિમ સિદ્ધરામ સહૃદેવેશ્વરમ ભક્તિ ધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ ગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.